આ નવરાત્રી પર એક ધમાકેદાર સોંગ આવી રહ્યું છે ભાઈ. અહીંયા અમારે હજી લોન્ચ નથી થયું, પેલા જોઈ લઈએ છીએ. સાંભળી લીધું, ગરબાએ રમી લીધા. ચિરાગભાઈના ક્લાસીસ અને સાઈ ગરબાના ક્લાસીસ માટે આ ફ્રી છે, એમના માટે આ પ્રીમિયર થઈ. હા, અહીંયા જ લોન્ચ કર્યું એમ, ફર્સ્ટ ટાઈમ ગરબા ક્લાસમાં તો. સોંગ રિલીઝ થવા પહેલા સોંગ નું ફાઇનલ સિલેક્શન અને એનું સજેશન બી ચિરાગભાઈને. વાહ ચિરાગભાઈ વાહ, મને લાગે છે તમે તો ધીમે ધીમે ડાયરેક્ટર પ્રોડ્યુસર થઈ જાઓ, એવું છે. કમ્પોઝરે થઈ જાય ધીમે ધીમે, બધું કરશે. બાકી એક નંબર ભાઈ. શૂટ બધું બહુ થાય. ચલો આપણે જલ્દી લોન્ચ થાય એટલે આપણે લિંક આપીશું બધાને, બરોબર ને? સેમભાઈ ના ખાસ મિત્ર છે. યુટ્યુબ પર નાખજો પાછા. હા નાખે જ ને. શેફની આ ગરબા સાથે જો આપણા લીડ સિંગર એવા મુકેશભાઈ ચૌધરી એનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા છે, એના માટે રિપીટમાં ગાયું. જે સંગ્રામની 2.0 ની રીલ ચાલુ છે, એ રીતે 3.0 ની મુકેશભાઈની રીલ અહીંયા ચાલુ રહેશે નેક્સ્ટ યર. એનો વોઇસ આપણે સાંભળીએ, બરાબર? અને એ કઈ આપણા વિશે કઈ બે શબ્દ બોલે એવું આપણે સાંભળીએ, કેમ કે કયા દિવસના આપણે આપણા વખાણ સાંભળ્યા નથી. કેમ છો બધા? સો યાર, થેન્ક યુ સો મચ સાઈ ગરબા ક્લાસીસ, ચિરાગભાઈ, સેમ મારો મિત્ર. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ લાઈક આઈ એમ કમિંગ વિથ ધીસ સ્ટુડન્ટ, અને મને ગુજરાતી બોલવું આવશે. ચિરાગભાઈને ખૂબ ખૂબ આભાર છે કે એક એસા મારવાડી પરિવારના છોકરાને એક સ્ટેજ આપે છે. ભાઈ દર વખતે હું જોઉં છું સાઈ ગરબાને કે 2 વર્ષથી અમે લોકો ગરબા કેવી રીતે તમે નાટક નહીં, ખરેખર જે કાઠિયાવાડનો જે એક આ લહેકો છે, જે નવરાત્રમાં જે તમે ઝૂમતા હોય છે, એ મને ખરેખર દિલમાં વસી ગયું. બીકોઝ આઈ હેડ લર્ન ગુજરાતી વિધિન 3 યર્સમાં મને ગુજરાતી આવડે છે. તો જે મને સોંગ એ જે કોણ હલાવે લીમડી જે સોંગ એ મને નામ આપ્યું છે, 4 વર્ષ પહેલા એ મારે જાતે ગાયેલું છે. પછી સાવરિયો ઘટવાઈને તને કઠે બાળવા જવા, આ એક આસ્પેક્ટ છે. જરૂર એકવાર જોરદાર તાલિયા તમારા પોતાના માટે અને સાઈ ગરબા ક્લાસ. એમનું સોંગ પણ લોન્ચ થયું છે, એના વિશે થોડું થવાનું છે, એના વિશે જરા જણાવો. અને જે સોંગ છે એ અહીંયા પણ લોન્ચ કરો. सो राजस्थान से धीरे धीरे गुजरात की धरती पर आते हैं, वही कृष्ण को याद करते हैं. सावरियो घाटमाई रे रमैयो घाटमाई, तने कठे फाड़वा जाऊ रे सावरियो જીઓ. જ્યારે આપણા જ લોક કલાકાર ધીરે ધીરે ગુજરાતની ધરતી પર આવતા હોય, એ જ કૃષ્ણ વિશે આપણે જે રાગમાં ગાતા હોય ને બધાના હેકરો હારે બધા હેકર આપશો કે નહીં? એકદમ શર્મ ભગવાન તુવારી કનંગાઈ ધોરે મણિયા હાડુએ સાઈ ગરબા ક્લાસીસ આપણે જોશું ઓક્ટોબર મનોરંજન બેંકવેટ હોલ. જે સોંગ ઓવર થયું ચિરાગભાઈ કીધું કે તમારું સોંગ એકવાર તમે જે બનાવ્યું છે, સો એક MK OG નો ટુર ચાલે છે ગુજરાતમાં. આજે પહેલી વખત હું અહીંયા ડિક્લેરેશન આપું છું. જ્યારે હું બીપ્રેક સાથે હતો મુંબઈ, ત્યારે એ જ કોન્સેપ્ટ અમે લોકો ગુજરાતમાં લાવી રહ્યા છે. ગ્રાન્ડ પિયાનો વિથ મોર દેન 12,000 કેન્ડલ લાઇટ
એના સાથે હું કોન્સર્ટની એક ટૂર ચાલુ કરી રહ્યો છું નેક્સ્ટ મંથથી. તો બધા લોકો મારા જેટલા બી સાઈ ગરબા ક્લાસીસના ફેન્સ ફેમિલી છે બધા ત્યાં આવજો અને એક કોન્સર્ટને તમે તમારા જે આજ સુધી નહીં થયું છે શેમ્ફની જે 44 પીસ બેન્ડનું અમે લોકો આ જે કોન્સર્ટ કરી રહ્યા છે, જે અરિજીતમાં તમે જોયું હશે બધું પાછળથી કોન્સર્ટ, એ જ વસ્તુ અમે લોકો ગરબા કોન્સર્ટમાં લાવી રહ્યા છે. જે રીતે તમે હમણાં અમારો વિડીયો આવશે એમાં તમે જોશો. ને ધીસ ઇઝ ધી ટુઅર MKOG, જે મારા પોતાના લખેલા સોંગ છે. હવે તમારા સામે આ પહેલી વખત અમે લોકો ઓડિયો લોન્ચ કરી રહ્યા છે. હજી સુધી ગીત લોન્ચ થયું નથી. તમને કેવું લાગે સારું અને ઓનેસ્ટ રિવ્યુ આપજો. થેન્ક યુ સો મચ. હા સરનું નામ શું છે જરાક જણાવજો ને. મુકેશભાઈ ચૌધરી. અચ્છા, એ સિંગર છે? હા, ઘણા વર્ષથી સિંગિંગ કરે છે. તમારી સાથે કઈ રીતના મિત્રતા એની? અમે જોડે ભણતા. હા લે તો તું સિંગર લાઈનમાં નો ગયો? મારો અવાજ થોડોક જાડો પડે. એનો મસ્ત અવાજ છે. હા બરાબર, ચલો ગાઈસ, તો શોટ લેવા માટે આવ્યો હતો. મારા શિવાંશનો કાલ બર્થડે હતો કે નહીં, એટલે કાલે તો રજા હતી, એટલે આજે છોડ દેવાનો છે. બર્થડેમાં છોડ આપવાના. લેટ્સ ગો, જઈએ. ફૂલ લઈ લીધું છે મસ્ત સુગંધ વાળો. બે આયથા પકડ આમું જો અહીંયા, આમું જો. અહીં જો બધા બે છે લાગતી અને ઉતાવળ તો વાત કરી નહીં રાખે. ચલો ગાઈસ, જય સ્વામિનારાયણ. શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ. બધાને હર હર મહાદેવ. કેમ છે મેડમ? મજા જો દૂધ બની રહ્યું છે આપણું ચકાચક, મસ્ત હેલ્ધી દૂધ પીવાનું છે. અને હું ગયો તો સવારમાં ત્યારે હું છોડ લેવા, બિકોઝ શિવાંશનો બર્થડે ગઈકાલે હતો. જેથી સ્કૂલમાં કેવો નિયમ છે કે ચોકલેટ કે એવું કંઈ લાવવાનું નહીં. સ્ટુડન્ટને યુઝ થાય એવું લાવવાનું, અથવા પર્યાવરણને યુઝ થાય એવું લાવવાનું. સ્ટુડન્ટને યુઝ થાય મીન્સ કે કલર્સ, પેન્સિલ, આ તે. હવે એ બધું મેં સિનિયર જુનિયરમાં આપતા. અને ફર્સ્ટમાં આવી ગયો એટલે મેં હવે છોડ આપી. આજે આપ્યો તો મોગરો. નેક્સ્ટ બર્થડેમાં આપણે પ્લાનિંગ કરીશું કંઈક બીજું આપવાનું. એની વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ. હોપ યુ ડુ ફિટેડ ફાઇનલી ચકાચક. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાતાવરણ બી જબરદસ્ત છે. વરસાદ પડતો હતો છોડ લેવા ગયો ત્યારે, ત્યાર પછી બંધ થઈ ગયો, પાછો પડશે. ચલો દૂધ પીને પછી જઈશું ઓફિસ. આજે વહેલા, આજે તો વહેલો નીકળી જાય. મમ્મીને તેડવા જવાનું છે, પણ મમ્મીને તેડવા જઈશ લેટ. અત્યારમાં શું છે મારે તેડી? તો ઈ પાછા તેડીને મૂકો ત્યાંથી ઓફિસે જ. ના ના, હું આવવાનો જ મોડેક થી, એટલે મોડા આવશે. નો હું તો વહેલો ઉઠી ગયો. લો ભાઈ આયો ચલો, અમારા આયન્સભાઈ વહેલા ઉઠી ગયેલા છે. એટલે હવે હે ને પાછા મસ્તી ચાલો. આજે વહેલી વસ્તુ ચાલુ થઈ જાય. અગર 9 વાગે જનરલી ઉઠે 9:30. આજે થોડું વહેલો છે, 1.5 કલાક વહેલો ઉઠી ગયો. ચલો હું હવે જાઉં મમ્મીને તેડવા માટે, અને મમ્મીને તેડીને આવીને પછી જીતો ઓફિસ. બપોર આવતા છતાં મોકલી દેજો ની. હા તો એમ કરજે. શું હાલે તબિયત? હારી. હા જોજી બેઠા છે. સરસ લે, હાલો. સારું છે. મહાદેવ વાજ્યો. મહાદેવ મહાદેવ. શું હાલે તઈ? મોજે દરિયા, મોજે દરિયા. ને એને રીલ્સ જોઈ છે. જો હે. શું કે પૂરી વિડિયો બનાવી છું? તું પેલા દીપલાના વાદે ચડતો જ ના. મસ્ત નજારો છે હો ભાઈ. વરસાદ પડ્યા પછી એવું મસ્ત ક્લીન લાગે છે ને ભાઈ. ચલો મમ્મી ઘરે આવી ગયા છે ને હું હવે જવું ઓફિસ ફાઇનલી. માં આવ્યા છે ને તો શરમાઈ ગયો અમારે. જો આ પૂરો કપડા પહેરીને સીધો બ્લેન્કેટ જ છે. બોલો શર્મા તો તું કે મોઢું આખું ઢાંકી દીધું છે પૂરા. થઈ ગયો છે. સીવા જેવો. અમારા આયન્સભાઈ છે ને રિહાઈ બહુ એટલે રિહાઈ શરમાય બહુ. શરમાળું છે થોડો. બાંધી દે આપણે. હાંજે કોણ માર્યું તું તને? બેબી કોણ મારતું તું હાંજે બાંધી? વાહ ભાઈ વાહ. ચલો ગાઈસ, જો ભાઈ મસ્ત ભોજન છે ભાઈ. રસ છે, પૂરી છે, સબ્જી છે, રીંગણા બટેકા, ઈદડા સવારમાં થોડા ભીના હતા શિવાનના ટિફિન માટે. હું તે તમારે સ્નેહ મિલન થાય છે બાંભણિયા? બાંભણિયાની દીકરીનું સ્નેહ મિલન. વાહ ભાઈ વાહ. કેદી નક્કી કર્યું? નક્કી 9 તારીખે.
બાપ રે વાહ. લઈ લે. નામ આપ્યું તમારે લિસ્ટ આવી ગયું લિસ્ટ ન થાય પછી નામ બધાના લીધા છે. સરસ ચલો હાલો ભાઈ મસ્ત કામ થયું છે ભાઈ બાંભણિયાની દીકરીઓનું સ્નેહ મિલન પેલા જમી લઈએ ગાઈસ સાંજ પડી ગઈ છે 8 વાગી ગયા છે ને હવે હું જાઉં છું ઘરે આજનું વર્ક ડન કર્યું બહુ મજા આવી વેરી હાર્ડ ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા જોઈ લો અહીંયા ચાલી છે લસણની ફોલાઈ લસણ ફોલી રહ્યા છે અને હવે આજે આપણે રહ્યા છીએ સોમવાર તો શું છે ભોજનમાં ખાલી ફરાળી જેવડો ને કેરીનો રસ થોડોક આમ તો ખાઈ લઈએ અને પછી આપણે જઈએ ગરબા રમવા હાલો આનું હોમવર્ક કરવાનું છે ચલો હોમવર્ક પતાવી દઈએ હું બેટા શું છે કે અમારા છે ને જો ઇલેક્ટ્રિક મેન ઇલેક્ટ્રિશિયન થવાના જો શેડા બધાને અડાડી અડાડીને ભડાકા કરશે જા નીચે જા નીચે બહાર પડતો નહીં ભાઈ કેવું બંકો એટલે હું ભાઈ કેવાય કે શું કહેવાય ફ્લેક્સ ગુજરાતીમાં ફ્લેક્સ મિક્સ બંકો મજા આવી ગઈ ભાઈ બહુ મજા આવી હવે હું શીખવાનું હવે 82 નો લેવાનો એટીટ્યુડ અને મંડલી ગરબા અત્યારે એમાં શીખવાના ની વાત કરું તમારી વાત નહીં નથી